હવે આગળ વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઈ છે। બેઠકમાં ખ્યાતિકાંડને લઈને ચર્ચા કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે લીધેલા પગલાં સહિતની બાબતો પર આ બેઠકમાં ચર્ચા થશે। રાજ્યમાં મગફળીના ટેકાના ભાવની ખરીદી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। ખાતરના જથ્થાની અછત અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। આ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સમીક્ષા થશે। આગામી 3 દિવસ યોજાનારી ચિંતન શિબિરને લઈને કાર્યક્રમની રૂપરેખા પણ ઘડવામાં આવી શકે છે। તો કેબિનેટની બેઠકને લઈને જે આયોજન કરવામાં આવ્યા છે, અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જે અલગ અલગ એજન્ડા છે, ખાસ કરીને પછી એ ખરીદી પ્રક્રિયા હોય ખેડૂતો માટે કે પછી ખ્યાતિકાંડ હોય, તેની સાથે ચિંતન શિબિરનો પણ મુદ્દો આ બેઠકમાં સામેલ રહેશે। શું અપડેટ્સ પ્રાપ્ત થયા છે? જેમિતા, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। કેબિનેટ બેઠકની અંદર 4 થી 5 મુદ્દાઓને લઈને મહત્વની ચર્ચા થશે। પાછલા દિવસોની અંદર જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો, ત્યારબાદ આરોગ્ય વિભાગે જે પણ પગલાઓ લીધા છે તે સંદર્ભે આ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી સમક્ષ આરોગ્ય વિભાગ એક વિસ્તૃત અહેવાલ રજૂ કરશે। 2 તબક્કાને લઈને, એક તો ખ્યાતિ હોસ્પિટલ સામે જે પણ એક્શન લેવાયા છે તે સંદર્ભે, અને આ ઉપરાંત અન્ય હોસ્પિટલો 7 જેટલી હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, 4 જેટલા ડોક્ટરો જે છે તેને અનપેનલ કરવામાં આવ્યા છે। પીએમજેવાય યોજના અંતર્ગત તેમને જે પ્રકારની માન્યતા આપવામાં આવી હતી તેમાંથી, તો આ સમગ્ર વિસ્તૃત અહેવાલ જે છે તે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળી સહિતના અન્ય પાકોની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, તો તે સંદર્ભે પણ કેબિનેટમાં ચર્ચા થશે। આ ઉપરાંત રાજ્યમાં ખાતરની અછતની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે, તો તે સંદર્ભે પણ કેબિનેટની અંદર સમીક્ષા થશે। આવતીકાલથી 3 દિવસ સુધી રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે। તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત અને તમામ અધિકારીઓ 3 દિવસ રાજ્ય સરકારના વિકાસ અને આગામી રોડમેપ સંદર્ભે ચિંતન મનોમંથન કરશે। તે સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે। રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો હોય છે, તેની પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે સંભવિત રીતે જોવાઈ રહી છે। અમિતા, બિલકુલ, તો જાણકારી આપી છે। જે કેબિનેટની બેઠક યોજાઈ, આ બેઠકની સાથે સાથે આજે અલગ અલગ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે। નિકુંજ, આપ જોડાયેલા રહેજો, વધુ સમાચારો માટે પણ આપની જરૂર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ છે,